ચોક્કસ અમદાવાદીઓ માટે સમસ્યા એ જ હોય છે કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે અમદાવાદીઓ ચોક્કસપણે પરેશાન થતા હોય છે, કારણ કે જે પ્રી મોન્સૂન પ્લાન હોય છે તે પ્રી મોન્સૂન પ્લાન સંપૂર્ણ રીતે નિષ્ફળ જતો હોય છે। હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, મારા કેમેરામેનને કહેશે આપણે દ્રશ્યો બતાવે। એસજી હાઈવેના વહેલી સવારે જે રીતે વરસાદ થયો, વરસાદ ધીમી ધારે હતો પરંતુ તેની તીવ્રતા સમયાંતરે વધી રહી છે। જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે જે એસજી હાઈવેનો જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડમાં પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ વાહન ચાલકો છે તેને પણ પરેશાની જોવા મળી રહી છે। અને હાલ જે વહેલી સવાર હોવા છતાં પણ લોકો જે છે વાહન ચાલકો છે તે પોતાની લાઇટનો છે તે ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને સતત તેની તીવ્રતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। વેધર વિભાગે પણ આજે કહી શકાય કે આગાહી કરી હતી કે આવનારા 2 દિવસ અમદાવાદ શહેરમાં જે કહી શકાય કે હેવી રેન રહેશે, તો સાથે જ અમદાવાદની આસપાસના જે પણ પંથકો છે, જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વરસાદ છે તેનું જોર છે તે વધશે। અને દ્રશ્યો જોઈ શકાય છે કે જે સર્વિસ રોડ છે, મુખ્ય સર્વિસ રોડ, તેમાં હાલ જે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદની તીવ્રતા પણ છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને જે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં જે વરસાદ પડ્યો છે વહેલી સવારથી, એની અંદર સૌથી વધુ વરસાદ જે છે કહી શકાય કે પૂર્વ વિસ્તારના નરોડાની અંદર 2 ઇંચ વરસાદ પડ્યો છે, તો સાથે જ જે પશ્ચિમી જે વિસ્તારો છે તેમાં ગોતા હોય કે પછી સરખેજનો જે વિસ્તાર છે તેમાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। હાલ જે રીતે વરસાદ થયો છે તેના કારણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે કે જે મીઠાખડી અંડરપાસ છે એને હાલ જે વાહન ચાલકો માટે પણ ક્લોઝ છે તે કરી દેવામાં આવ્યો છે। તે નિર્ણય હાલ અહીં લઈ લેવામાં આવ્યો છે અને સાથે જ જે રીતે વરસાદનું જોર વધી રહ્યું છે તેમ અમદાવાદ શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત છે તે જોવા મળી રહી છે। અને હાલ પણ જે મુખ્ય એસજી હાઈવે કહેવામાં આવે છે, તો એસજી હાઈવેની અંદર જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ છે તેની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે। અને સાથે જ જે વાહન ચાલકો છે, જોઈ શકાય છે, દ્રશ્યો બતાવીશ કે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે, કારણ કે વાહનો છે તે પાણીમાં ગરકા હોવાને કારણે જે લોકો છે, જોઈ શકાય વાહન જે આખું બંધ થઈ ગયું છે કારણ કે તે પાણીમાંથી પસાર થયું છે અને વરસાદની તીવ્રતા પણ છે તે હાલ અહીં વધી રહી છે, તે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે। અને હાલ અમે જે ઊભા છીએ એસજી હાઈવે ઉપર છે, મુખ્ય એવો હાઈવે છે કે જ્યાં 24 કલાક વાહનો છે તે ધમધમતા હોય છે, મોટી સંખ્યામાં વાહનો અહીં પસાર થતા હોય છે, પરંતુ આજે જે રીતે એક તરફ પ્રજાનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ સાથે જ જે કહી શકાય કે અમદાવાદીઓ માટે આ વરસાદ ચોક્કસપણે મુસીબત લાવશે, કારણ કે છેલ્લા અનેક દિવસોથી જે રીતે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો, હું દ્રશ્યો આપણે બતાવી જોઈ શકો છો કે કઈ રીતે પાણી છે તે ભરાઈ ગયા છે રસ્તાઓની અંદર અને વરસાદ છે તે હાલ અહીં જે તીવ્રતા સતત વધી રહી છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે વાહનો આવી રહ્યા છે એ વાહનોમાં પણ છે તે પાણી છે તે હાલ અહીં જેના જે ટાયર છે જે વાહનોના તે પણ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ અહીં જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને જે વાહન ચાલકો છે તેને ચોક્કસપણે પરેશાની છે તે હાલ અહીં જોવા મળી રહી છે, દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જો લોકો છે તે હાલ અહીં પરેશાન થઈ રહ્યા છે। પરંતુ ચોક્કસ અમદાવાદ શહેરના મેં કહ્યું એ પ્રમાણે કે પૂર્વ વિસ્તારના જે નરોડા વિસ્તાર છે, ઓઢવ વિસ્તાર છે, તેમાં સરેરાશ 1 થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે। એ જ રીતે અમદાવાદ શહેરના જે ગોતા છે કે પછી સરખેજનો જે વિસ્તાર છે, વેજલપુરનો વિસ્તાર છે, ત્યાં એવરેજ 1.5 થી 1 ઇંચ વરસાદ છે હાલ અહીં નોંધાયો છે કોર્પોરેશનના ચોપડે। પરંતુ જે રીતે વેધર વિભાગે પણ એક અનુમાન લગાડ્યું છે, એક જે કહી શકાય કે આગાહી કરી છે કે આવનારા હજુ પણ 2 દિવસ અમદાવાદ સહિત અમદાવાદના આસપાસના જે પંથકો છે તે પંથકોમાં વરસાદ છે તેની તીવ્રતા પણ વધુ જોવા મળશે અને સતત વરસાદ છે તે અમદાવાદમાં જોવા મળશે। અત્યારે અમે છીએ અમદાવાદના સત્તાધાર વિસ્તારમાં કે અત્યારે આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશું કે સત્તાધાર જે વિસ્તાર છે કે ત્યાં એક બાજુ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। વહેલી સવારથી જ જે વરસાદ વરસી રહ્યો છે ને હવે ધીમે ધીમે વરસાદનું જોર વધી રહ્યું છે, ત્યારે વાહન ચાલકોને નીકળવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે। અમદાવાદના જે અલગ અલગ વિસ્તારો છે તમામ વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે। અમદાવાદના આ સત્તાધાર 4 રસ્તા છે, સાથે ચાણક્યપુરી વિસ્તાર છે, ગોતા છે સહિતના જે વિસ્તારો છે કે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ જવાની શરૂઆત થઈ જતી હોય છે। એક બાજુથી જ કામ ચાલી રહ્યું છે, બીજી બાજુનો જે રોડ છે એ રોડ પણ ને કારણે અત્યારે વાહન ઉપર તમે જોઈ શકો છો કે વાહન બંધ પડી જવાની સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે, ટ્રાફિક જામ થતા પણ જોવા મળી રહ્યા છે। જો કે વરસાદ રજાનો માહોલ છે, એવા રજાના માહોલમાં પણ વહેલી સવારે જે લોકો પોતાના કામ માટે નીકળી રહ્યા છે તે લોકો અત્યારે મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે, કારણ કે આ વર્ષોની
સમસ્યાઓ છે કે જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તમામ વિસ્તારોમાં થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને સાથે જ હજુ પણ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે કે ત્યારે તંત્ર દ્વારા હવે શું કામગીરી કરવામાં આવે તે પણ જોવું રહ્યું, કારણ કે વરસાદ આવે છે તો અત્યાર સુધી વરસાદ વહેલી સવારથી શરૂ થઈ ગયો છે, પરંતુ તેમને પાણીનો નિકાલ થાય તે માટેની કોઈ જ પ્રકારની કામગીરી છે તે કરવામાં નથી આવી રહી કે કોર્પોરેશનની કોઈ ટીમ પણ જે વિસ્તારોમાં જોવા મળવી જોઈએ તે જોવા નથી મળી અને તેના કારણે જ લોકો પણ થોડા વરસાદમાં પણ પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે સમસ્યા એ જ પ્રકારે છે કે આપ જોઈ શકો છો કે અત્યારે પાણી ભરાઈ જતા હોય છે અને રોડ ઉપર જે વાહન ચાલકો નીકળી રહ્યા છે તેને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડે છે, વાહનોને નુકસાન થાય છે. અત્યારે રોડ ઉપર જે ખાડા છે અને ખાડાને કારણે પણ અત્યારે પાણી ભરેલું હોય છે, ત્યારે ખાડા હોય છે, ખાડામાં તેઓને અંદાજો જ નથી રહેતો વાહન ચાલકોને કે અત્યારે જે ખાડા હોય છે તેના કારણે વાહનોને પણ નુકસાની થતી હોય છે. એટલે કે લોકો છે હવે પોતાના પાણીમાંથી જ્યારે નીકળવાનો ધીમે ધીમે પ્રયાસ કરી રહ્યા હોય છે. આપ જોઈ શકો છો કે પેલા એક્ટિવાવાળા ભાઈ પણ અત્યારે ફસાઈ ગયા છે. એટલે કે હવે આ જ રીતે અને અલગ અલગ વિસ્તારોમાં ઘટનાઓ બની રહી છે કે વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે વરસાદમાં, અને જો વરસાદ ન આવે તો બફારાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. એટલે કે સમસ્યા છે તે પીછો છોડતી નથી, કારણ કે તંત્રનો પણ આમાં કંઈક ભૂલ છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવતો હોય છે પ્રી મોન્સૂન એક્શન પ્લાન પાછળ, પરંતુ પ્રી મોન્સૂન પ્લાનની જે કાગળ ઉપર જ રહી જતા હોય તેવા દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે. એટલે કે હવે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવતી હોય છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે પણ જ્યારે હવામાન વિભાગ છે તે તંત્રને રિપોર્ટ કરતી હોય છે, પણ તંત્રએ એલર્ટ રહેવાનું હોય છે, પરંતુ તંત્ર એલર્ટ નથી રહેતું. તેના કારણે જ વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. ક્યાંથી આવો છો? જનતાથી. આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની વર્ષોથી સમસ્યાઓ છે. અત્યારે કેટલા વિસ્તારમાં તમે પાણી ભરાઈ એમાંથી નીકળી નાખ્યા? ઘણી બધી છે વરસાદ. વાહન ચાલકો અત્યારે મુશ્કેલીનો સામનો છે તે અનુભવી રહ્યા છે, કારણ કે જે લોકો વહેલી સવારે નીકળતા હોય છે પોતાના કામ માટે નીકળી રહ્યા છે. જો કે રજાનો માહોલ હોવાના કારણે નોકરી ધંધાઓ પર અત્યારે રજા છે, પરંતુ પોતાના જે ઇમરજન્સી કામ માટે પણ નીકળી રહ્યા હોય છે તે લોકો પરેશાન થઈ રહ્યા છે. અત્યારે જે રીતે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે તો ધીમી ધારે જ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે જ્યારે વરસાદ વરસતો હોય છે પાણીનો નિકાલ તાત્કાલિક થઈ જવો જોઈએ, પરંતુ અમદાવાદ શહેરમાં એ પ્રકારની સુવિધા નથી અને તેના કારણે જ લોકો છે તે પરેશાનીનો સામનો કરતા હોય છે. નીચાણવાળા જે વિસ્તારો છે અથવા તો પોશ વિસ્તારો છે તેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જાય છે. નવા જે રોડ રસ્તાઓ બનાવેલા છે તે રોડ રસ્તાઓ ઉપર પણ પાણી ભરાઈ જાય છે. એટલે કે જે વિસ્તારમાં વિકાસ કરે છે ત્યાં પ્લાનિંગ હોવું જોઈએ, એ પ્રમાણે પ્લાનિંગ થતું જોવા નથી મળ્યું. આપને આગળના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે રોડ ઉપરનું પાણી છે તે સોસાયટીઓ તરફ પણ જઈ રહ્યું છે અને સોસાયટીમાં અત્યારે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સર્જાઈ રહી છે. સાથે જ ગટરનું પાણી જવાને બદલે બહાર બેક મારી રહ્યું છે અને તેના વરસાદી પાણી સાથે સાથે ગટરના પાણી પણ મિક્સ થઈ રહ્યા છે અને તેના કારણે અત્યારે આ સોસાયટીઓ છે તેમાં પણ પાણી ભરાઈ જવાની શરૂઆત છે તે થતી જોવા મળી રહી છે. એટલે કે તેના કારણે જ લોકો પરેશાન થઈ રહ્યા છે. હવે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવી જોઈએ તે કામગીરી થતી નથી. રજાના માહોલમાં લાગે છે કે કોર્પોરેશનની ટીમ પણ રજાના માહોલમાં વરસાદી માહોલમાં મસ્ત હશે, તેના કારણે પણ લોકો પરેશાન થઈ રહ્યા છે કે આ જો પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ થવો જોઈએ. એટલો પણ વરસાદ જે નથી થયો કે જેના કારણે તાત્કાલિક પાણીનો નિકાલ ના થઈ શકે. ભારેથી અતિ ભારે વરસાદ થયો હોય તો સમજી શકાય કે એટલો વરસાદ પડી ગયો કે જેના કારણે પાણી નીકળી શકતું નથી, પરંતુ આ સમસ્યા વર્ષોથી છે. લોકો પણ હવે થાકી ગયા છે કોર્પોરેશનમાં ફરિયાદ કરતા, પરંતુ તેનો નિકાલ છે તે આવતો નથી અને લોકો છે હવે અહીંથી જે પાણી નીચાણવાળા વિસ્તારો છે તેમાં રહેતા હોય છે. વર્ષોથી આ સમસ્યાઓ છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, સાથે સાથે પોસ્ટ વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સર્જાઈ રહી છે. લોકો વહેલી સવારે જ્યારે નીકળતા હોય છે ત્યારે પરેશાનીનો સામનો કરતા હોય છે. સાથે જ તમામ લોકોને પણ અપીલ છે કે જે ચોમાસાને કારણે વરસાદના કારણે રોડ ઉપર ખાડાઓ પડી ગયા છે અને જો તેઓ નીકળતા હોય તો તેમના વાહનોનું પોતાનું પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે નીચે જે પાણી ભરેલા હોવાના કારણે ખાડો હશે તેનો અંદાજ રહેતો નથી તેઓને અને તેને કારણે નુકસાન વાહનોને થાય છે પણ લોકોને પણ નુકસાની થઈ રહી છે.